સુરત બેસ્તાન પોલીસે ગુજરાત નિયંત્રણ ગુનાખોરી અને આતંકવાદીઓ નિયંત્રણ ધારા ભુજ અટેક એન્કર 4 રિપીટ સુરત બેસ્તાન પોલીસે ગુજરાત નિયંત્રણ ગુનાખોરી અને આતંકવાદીઓ નિયંત્રણ ધારા GUJCTOC હેઠળ એક ગંભીર કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી મર્ડરના આરોપી દાલ ચાવલ ગેંગના ધારાસભ્ય તરીકે ઓળખાતા ઇમરોજ ઉર્ફ દાલ સામે કરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં થયેલા મર્ડર જેવા ગંભીર ગુનાઓ સાથે આરોપીઓની સીધી સંડોવણી હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા બાદ તેમની સામે ગુસ્સી ટોક કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આરોપી પર અગાઉથી જ ગુના સહિત અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। ગુસ્સી ટોક કાયદો લાગુ થતા આરોપીને જામીન પર છૂટવાની શક્યતા નગણ્ય બની ગઈ છે। તેમજ તેમની સામે કડક અને મજબૂત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આરોપી દાલ ચાવલ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જે ગેંગ વિસ્તારમાં સક્રિય અને ભય ફેલાવતી ગેંગ તરીકે ઓળખાય છે। બેસ્તાન પોલીસ આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે।